શ્રી કૃષ્ણ, જય સદગુરુ. બધાય છોકરાના મારે ચેનલમાં સ્વાગત છે. આજની રેસીપી છે મલાઈ માસી ઘી કેવી રીતે તૈયાર કરાય. કેમ કે ઘીની રેસીપી તો તમે લોકોને યુટ્યુબ ઉપર યા તમે પોતે બનાવતા હોય, પણ આવી રીતે તમને રેસીપી બનાવી હોય ના ઘી આવી રીતે તમને બનાવ્યો હોય તો મને કમેન્ટમાં જરૂર કહેજો. કેમ કે આ રેસીપી લગભગ હું બનાવું છું તો 30-40 વર્ષ થઈ ગયા આવી રીતે જ બનાવું. કેમ કે આમાં સિક્રેટ શું છે, કેટલી પબ્લિક આવી છે કે મલાઈ જ્યારે દૂધમાંથી કાઢે તો ત્યારે દહીં યા છાશ મેળવે, પણ હું આમાં કાંઈ મેળવતી નથી. એટલે છાશ યા દહીં મલાઈમાં નાખતી નહીં. એમને હું મલાઈ ભેગા કરું છું. તમે એમને મલાઈ ભેગા કરી ના ઘી બનાવશો ને તો તમારા 100% ઘી વધારે બને અને કીટું સાવ ઓછા બને. આવી રીતે આમાં કાંઈ વાર ન લાગે. આમાં કાંઈ બરફ નાખવાની કે ઠંડા પાણી નાખવાની, ગમે મોસમ હોય, ભલે વરસાદના મોસમ હોય. આવી રીતે તમે ખાલી 5 મિનિટનું કામ હોય. મલાઈ ખાલી તમે આ મારે 8 દિવસની મલાઈ છે. મલાઈ જ્યારે તમને ઘી બનાવવું હોય ત્યારે 10-15 યા 1 કલાક પહેલાં મલાઈ કાઢીને ફ્રીજમાંથી કાઢીને બહાર રખાય. જો પહેલાં સ્ટાર્ટિંગમાં શું કન્ડિશનમાં મલાઈ હતી, આવી કેવી રીતે શું પોઝિશનમાં મલાઈ આવી, ખાલી 5 મિનિટમાં વાર લાગે. પણ આવી રીતે તમે હાથે સે બનાવો ના તો તમારા 100% ઘી વધારે નીકળે. તમે બ્લેન્ડરનો ઉપયોગ કરો. આમાં તમારી મલાઈ હોય પણ માખણ ઓછા નીકળે. જોઈ શકો છોકરા તમે આમાં તરત કેટલા ફેર પડી ગયા. લગભગ તમારી આ મલાઈ લોટ જેવું બની ગઈ ના. હવે તમે વિડીયોમાં જુઓ, પહેલા સ્ટાર્ટિંગમાં કેટલી મલાઈ હતી ના, હવે કેટલી. ખાલી હાથમાં જે જાદુ છે ને, આ તમારી જાદુ છે ને, બ્લેન્ડરમાં યા ઇલેક્ટ્રિક ગમે તે મશીનમાં નથી. આવી જ રેસીપી તમે નવીન રેસીપી જોવો હોય તો મારી ચેનલમાં સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો અને શેર કરો. તમને ઘરમાં જ વસ્તુ હોય, આમાં જ વસ્તુમાં કેવી રીતે રેસીપી બનાવું આ તમે બધા છોકરાઓને હું શીખવાડીશ. જો ખાલી 5 મિનિટની વાર લાગે. જો હવે આ કણીદાર બની ગયું ને તમારી મલાઈ, જો તમે કેટલી કણી આવી રીતે મલાઈમાં કણી બની ના ત્યારે તમે સમજવાનું કે તમારા ઘી પણ આવી જ રીતે કણીદાર બને. હવે આ હાથમાં લાગીને મલાઈ છે ને, હાથમાં લાગીને છૂટું થાય એટલે તમારા માખણ તૈયાર થઈ ગયું. એમ આવી રીતે થાય ને, આવી રીતે જો છોકરા હવે આમાંથી માખણ તૈયાર થઈ ગયું તમારે. હવે શું કરાય, આવી રીતે થઈ ગયું ને, જો તમે આમાંથી દૂધ જો છાશ નીકળે ને મલાઈમાંથી, માખણીય છાશ. જો તમે આમાં માખણીમાંથી કેટલી માખણ છાશ નીકળે. આ ખાલી 8 દિવસની જ મલાઈ છે. 8 દિવસની મલાઈમાંથી આટલા માખણ નીકળી ગયા. હવે તમે જો માખણ કેટલા, મલાઈ કેટલી હતી અને માખણ કેટલા નીકળે. આવી રીતે તમે બનાવો ને, સાવ કીટું ઓછા નીકળે અને ઘી વધારે નીકળે. ખાલી યાદ રાખવાનું શું કામ છે તમારા, જ્યારે હું 3-4 વાર કીધું છે, જ્યારે તમે મલાઈ ભેગા કરો ત્યારે મલાઈમાં દહીં યા છાશ કાંઈ નાખવાની નહીં. આમાં તમારે ઘી બનાવવાની પ્રોસિજર છે ને, આમાં ઘી ઓછા નીકળે. આવી રીતે તમે બનાવો અને મને કમેન્ટમાં જરૂર કરો. હવે જો ગેસ ઉપર માખણ રાખ્યા છે, ગેસ ચાલુ છે, માખણનો ટોપ રાખ્યા છે. જો મલાઈ માસે નીકળી ગયા ઓલા. આ છે ને ખાલી એમ હલાવતા રહેવાનું, નીચે લાગવા નહીં દેવાનું. એટલે તમારા જો કીટું છે ને બધું વ્યવસ્થિત ભરી જાય અને ઘી છે ને વધારે નીકળે. તમે આવી રીતે બનાવો ને મને કહેજો. ખાલી આ પણ 10 મિનિટના કામ હોય. આવી રીતે બનાવો ને તો ઘી બનાવના એટલે વધારે ગેસ પણ તમારા ના ભરે. 10 મિનિટ આવી રીતે કરતા રહેવાનું. 10 મિનિટમાં તમારા ઘી રેડી. જય ભવાની, જય શિવાજી.
સમજી લે આને સલામ. હું શું બોલું છું જો છોકરાને સમજે આને સલામ. છોકરાઓ તમે ફિલ્મ જોવાનું શોખીન હોય તો એક ફિલ્મ એક પિક્ચર આ ટાઈમમાં ચોક્કસ યુટ્યુબમાં તમે બોલીને મંગાવો યા તમે શું કરો એક પિક્ચર જુઓ તમે કે મેં આવે છે ને વારો આવ્યો છે આ પિક્ચર જોવાનું. કેવું પિક્ચર ખબર છે? છાવા ચિત્રપટ. શું ચિત્રપટ? છાવા એટલે છત્રપતિ શિવાજી મહારાજ. જય ભવાની જય શિવાજી. તમને આખા ઇતિહાસની ખબર પડશે. હવે તમારા ઘી તૈયાર થઈ ગયું. જો ના ટોપ બગડે ના કાંઈ બગડે, બધું આમાંથી કીટું છો એકદમ ઓછા નીકળે અને કીટું એકદમ ઓછા નીકળે, ઘી વધારે નીકળે. આવી રીતે બનાવો. ગરમ ઘી જો આમાંથી છોકરા આટલા કીટું નીકળી ગયા એટલે કીટું ઓછા નીકળે એમ. ના જો તમે ઘી કેટલા નીકળી ગયા જો તમે. ગરમ ઘી તમે ગાળીને લો ના તો ઘી તમારે એકદમ કણીદાર બને. આવી રીતે ઘી બનાવો. જય શ્રી કૃષ્ણ, જય સદગુરુ, જય ભવાની, જય શિવાજી. આવજો છોકરા.